રાજકોટ જિલ્લાના ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે સિવિલ હોસ્પિટલ ખાતે સ્થાપના કરવામાં આવી। ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 2 વર્ષથી ઉપલેટા ખાતે સ્થાપના કરવામાં આવતી હોય, જેને લઈને આ વખતે ધામધૂમથી ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી। સિવિલ હોસ્પિટલમાં રોજ ગણપતિ આરતી, પૂજા અર્ચના કરી ડોક્ટર અને સ્ટાફ દ્વારા ગણપતિજીને પ્રાર્થના કરવામાં આવે છે કે અમારી હોસ્પિટલમાં તમે બિરાજમાન થયા છો તો બધાને સુખ શાંતિ આપે અને અહીં આવેલા દર્દી જલ્દી સારવાર લઈ અને સાજા થઈ જાય તેવી પ્રાર્થના પણ કરે છે। ઉપલેટા સિવિલ હોસ્પિટલને સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર ખ્યાતિબેન કેશવાલા દ્વારા લોકોને એક સંદેશ આપવામાં આવ્યો છે। આરોગ્યને લઈને લોકોને એક સંદેશો આપ્યો છે। પાણી પ્રદૂષિત ના થાય તેનું ધ્યાન રાખીને ગણપતિ વિસર્જન કરવા માટે લોકોને સંદેશ આપવામાં આવ્યો છે। રિપોર્ટર જગમાલ સુવા, ઉપલેટા। હેલો, હું ડૉક્ટર ખ્યાતિ કેશવાલા ગરેજા, સુપ્રિન્ટેન્ડન્ટ અને આંખના સર્જન, કોટેજ હોસ્પિટલ ઉપલેટાથી બોલું છું। આજે અમારા હોસ્પિટલમાં ગણપતિ બાપા વિરાજ્યા છે। આ સતત 3જું વર્ષ છે જ્યારે ગણપતિ બાપા અમને અમારા ઘરે દર્શન દેવા આવ્યા છે અને અમે બહુ સુખ અનુભવીએ છીએ અને અમે એમ ઈચ્છીએ કે અમને અમારા હોસ્પિટલમાં રિદ્ધિ સિદ્ધિ અને સમૃદ્ધિ બધી ભગવાન અમારી મનોકામના પૂરી કરે હોસ્પિટલની। અને આરોગ્યલક્ષી અમે એ વિચારીએ છીએ કે અમે જે નગરપાલિકાએ નક્કી કરેલું છે એ જગ્યાએ જ અમે વિસર્જન કરશું અને એ જ અપીલ અમે તમને બધાને પણ કરીએ છીએ કે પાણીનું પ્રદૂષણ ના થાય એના માટે આપણે બધા ત્યાં જ વિસર્જન કરીએ। થેન્ક યુ।